નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. અમદાવાદના એક કોલેજમાં અભ્યાસ કરતી પ્રગતિ એક શાંત અને પુસ્તકોમાં ગુમ રહેનારી છોકરી હતી. બીજી તરફ આર્યન હતો એક ઉમંગી, મોજીલો અને બધાને ખુશ રાખનારો યુવક. બંનેના માર્ગો ભિન્ન હતા, પરંતુ તકે તકે ટકરાતા રહ્યા. એક દિવસ અચાનક વરસાદ શરૂ થયો. પ્રગતિ પુસ્તકાલયમાંથી બહાર આવી અને છાનિયારૂમ શોધતી હતી. આર્યને તેને જોઈ અને બોલ્યો, છાનિયારૂમ તો નથી, પણ જો મન હોય તો મારો છત્રી શેર કરી શકો છો. પ્રગતિ થોડું સંકોચી ગઈ, પણ એને આર્યનની આંખોમાં સચોટતા જોઈ. તે છત્રી હેઠળ ઊભી રહી. એ દિવસથી એક નવી કેમિસ્ટ્રી શરૂ થઈ. મેઘધનુષ્ય જેમ ધીમે ધીમે રંગ ફેલાવે છે, તેમ બંનેનો સંબંધ પણ ઉજાસથી ભરાતો ગયો. પપ્પા મમ્મીથી છુપાવીને આવેલા કાફે ડેટ, કોલેજના ફેસ્ટિવલમાં કરેલી સાથેની નાટકીય પ્રસ્તુતિઓ અને અગણિત વાર્તાલાપ વચ્ચે એકબીજાની આંખોમાં પ્રેમ ઉગ્યો. અંતે ગ્રેજ્યુએશનના દિવસે આર્યને પ્રેમનો ઇઝહાર કર્યો. પ્રગતિએ શરમાતી માથું હલાવ્યું. વરસાદ ફરી વરસી રહ્યો હતો, એક નવી શરૂઆતનો સંકેત લઈને આવ્યો હતો. પ્રગતિ અને આર્યનની પ્રેમકથા હવે સંપૂર્ણ રીતે ખુલવા લાગી હતી. કોલેજ પૂરું થયા પછી બંનેએ પોતાની કરિયર તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું. આર્યન ઈટ કંપનીમાં નોકરી મેળવેલી અને પ્રગતિ બનવાની હતી એક લેખિકા, પોતાનું સ્વપ્ન પૂરું કરતી. સાંજની ચાની સાથે પ્રગતિ પોતાના બ્લોગ માટે પ્રેમ પર લેખ લખતી, તો આર્યન તેની પ્રોગ્રામિંગની દુનિયામાં ખોવાઈ જતો. છતાં રોજ રાત્રે 10 વાગ્યે બંને વિડીયો કોલ કરતા. ત્યાં એ મિત્ર હતા, પ્રેમી હતા અને સૌથી ખાસ વાત, એકબીજાના સપનાના સહયાત્રી હતા. એક દિવસ આર્યને કહ્યું, પ્રગતિ, હવે બસ. તારી કલમ અને મારી કોડિંગ વચ્ચે એક ઘર હોવું જોઈએ. પ્રગતિ હસતાં કહ્યું, ઘર તો બની જશે, પણ એમાં દરરોજ વરસાદ પડે એવી બારણીઓ રાખજે. 5 વર્ષ પછી, જ્યારે તેઓ બંને સ્વતંત્ર રીતે પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા, ત્યારે આર્યને એક સરપ્રાઇઝ પ્લાન કર્યો. એ જ લાઇબ્રેરી, જ્યાં પહેલા મળી હતી, ત્યાં તેણે એક નાની ખૂણામાં પ્રગતિ માટે રિંગ સાથે પ્રપોઝલ કર્યું. પ્રગતિની આંખોમાં પાંખી ગયા હતા જૂના પળોના સ્પર્શ. તે બોલી, મને હંમેશા લાગતું હતું કે પ્રેમ પુસ્તકમાં હોય છે, પણ તું મારી આત્મકથા બની ગયો છે. પ્રગતિ અને આર્યન હવે લગ્ન માટે તૈયાર હતા. બંનેના પરિવાર પહેલે તો રાજી થયા, પણ પછી પ્રગતિના પપ્પાએ કહ્યું, આર્યન સરસ છે, પણ તમે બંને અલગ અલગ ધર્મના છો. સમાજ શું કહેશે? એ વાત એ બેના સંબંધ પર પડછાયા ફેંકવા લાગી. આર્યન કહે, મારા માટે તારો ધર્મ તું છે, તારો ઈશ્વર તારી માની હાંસીમાં છે. પ્રગતિની આંખો ભીની થઈ ગઈ. તે કહે, હું તને એક રીતે તો હંમેશા માટે પસંદ કરી ચૂકી છું. હવે સમાજનું ભય પ્રેમને રોકી શકે એવું નથી. આર્યનને કંપની તરફથી વિદેશ જવાની ઓફર આવી 1 વર્ષ માટે. બંને વચ્ચે અંતર આવે તેમ લાગ્યું. પરંતુ એ પ્રેમ એટલો ઊંડો હતો કે અંતર પણ તેમના માટે પુલ બની ગયું. દિવસે કામ, રાત્રે સંવાદ અને પત્રો, જે હજુ પણ પ્રેમની શ્રેષ્ઠ ભાષા હતા. એક પત્રમાં પ્રગતિએ લખ્યું, તારું નહીં હોવું પણ તારી હાજરી છે. તારા વગરનો દિવસ પણ તારી યાદથી ભરેલો. જ્યારે આર્યન પાછો આવ્યો, ત્યારે સાયકલ લઈને તે સીધો લાઇબ્રેરી ગયો. ત્યાં જ પ્રગતિ હતી, એક નવો નાવલખંડ લખતી. તે બોલ્યો, તારા શબ્દોમાં હું છું, પણ હવે તારા જીવનમાં તારો પતિ બનીને રહેવા આવ્યો છું. પ્રગતિએ આંખો ઉઘાડી અને બેસી રહી તેના આગળ. એ બંને હવે માત્ર એક પ્રેમકથા ના પાત્રો નહોતા, પણ જીવતી કવિતા બની ગયા હતા. લગ્ન પછી બધું એક સ્વપ્ન જેવું લાગતું હતું. બંનેએ એક નાનકડું, પરંતુ પ્રેમથી ભરેલું ઘર બનાવ્યું. પ્રગતિ ફ્રીલાન્સ લેખન કરતી અને આર્યન ઈટ કંપનીમાં સિનિયર ડેવલપર બની ગયો હતો. સાંજની ચા હવે 2 કપમાં ઢળતી, અને રસોડાની દિવાલોએ પ્રેમના ચમકતા અવાજો સાંભળ્યા. પરંતુ જીવન હંમેશા સરળ નહીં હોય. વર્ષ પછી, આર્યનની નોકરીમાં સતત દબાણ વધ્યું. તેની સાથે રહેલા વાતચીતના પળો ઘટવા લાગ્યા. જ્યારે આર્યન મૌન થયો, ત્યારે પ્રગતિએ કાગળ પર પોતાની ભાવનાઓ વહાવી, તારું મૌન તું નથી. તું તો એ આર્યન છે, જેણે મને પહેલીવાર છત્રી આપી હતી. આજે પણ વરસાદ છે, પણ છત્રી ક્યાંક ગુમ થઈ ગઈ છે. પ્રગતિએ એ પત્ર આર્યનની ડાયરીમાં છુપાવી દીધો. એ રાત્રે આર્યને પત્ર વાંચ્યો અને શાંતપણે તેની પાસે આવ્યો. આંખોમાં અશ્રુ હતા. માફ કરજે, કામમાં ખોવાઈ ગયો. તું તો મારા જીવનની વાર્તા છે. હું કેમ તને ભૂલી શકું? પ્રગતિએ માથું તેના ખભા પર રાખ્યું.
મૌન તૂટ્યું, પ્રેમ ફરીથી વરસ્યો, માસોના વહેતાં. એક દિવસ પ્રગતિએ આર્યન માટે એક નોટ છોડી. આ વખતે ત્રણેય માટે ચા બનાવ. આર્યનને પહેલું સમજાયું નહીં, ફરી વાંચ્યું, પછી આંખો ભીની થઈ ગઈ. એ બંને હવે માતા પિતા બનવાના હતા. જીવનની દરેક ઋતુએ નવા રંગ આપ્યા. કેટલીકવાર તોફાની વરસાદે ભીંજવી દીધું, તો કેટલીકવાર નાની નાની ખુશખબરીઓએ સૂરજ નીકળ્યો. પણ પ્રેમ એ હંમેશા છત્રી જેવો રહ્યો, બચાવતો, જોડતો અને તાજગી આપતો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.